નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. રોજબરોજ આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને ક્યારે એવો વિચાર આવ્યો છે કે તેઓ ક્યાંથી આવ્યા? આજે આપણે પક્ષીઓની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને વિકાસના એક એવા પ્રાગૈતિહાસિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ, જે ખરેખર આશ્ચર્યજનક છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આજની આપણી સફરના મુખ્ય પડાવો છે પક્ષીઓની ગુમ થયેલી કડી, થેરોપોડ ડાયનાસોર સાથેનો તેમનો સંબંધ, પીંછા અને ઉડાણનો વિકાસ કેવી રીતે થયો તે, તેમના હાડપિંજર અને શારીરિક ફેરફારો, કેટલાક ચોંકાવનારા ડીએનએ અને મોલેક્યુલર પુરાવા, અને છેલ્લે વાત કરીશું આજના જીવંત ડાયનાસોર વિશે. વિભાગ 1. પક્ષીઓની ગુમ થયેલી કડી. વાત છે 1861ની. જર્મનીના બવેરિયા પ્રદેશમાંથી એક અદ્ભુત જીવાશ્મ એટલે કે ફોસિલ મળી આવ્યું. આ શોધે વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવી દીધો. બ્રિટિશ વૈજ્ઞાનિક રિચર્ડ ઓવેને તેને એક સુંદર નામ આપ્યું, આર્કિયોપ્ટેરિક્સ, જેનો સીધો અર્થ થાય છે પ્રાચીન પાંખો. જરા કલ્પના કરો, આ જીવાશ્મ કંઈ 1-2 લાખ નહીં, પણ પૂરા 15 કરોડ વર્ષ જૂનું છે. આટલો વિશાળ સમયગાળો આપણને ઉત્ક્રાંતિની એક અદ્ભુત વાર્તા કહે છે. હવે ખરેખર રસપ્રદ વાત તો અહીં છે. આ આર્કિયોપ્ટેરિક્સના લક્ષણો જરા ધ્યાનથી સમજીએ. તે ખરેખર એક બેવડું સ્વરૂપ ધરાવતો હતો. એક તરફ સરીસૃપ એટલે કે પેટે સરકતા પ્રાણીઓ જેવા લક્ષણો, જેમ કે લાંબી હાડકાવાળી પૂંછડી, તીક્ષ્ણ દાંતવાળા જડબા અને નખવાળી આંગળીઓ. પણ બીજી તરફ આજના પક્ષીઓની જેમ જ તેની પાસે પીંછાવાળી સુંદર પાંખો પણ હતી. જો કે કદમાં તે માત્ર એક કબૂતર જેટલો જ હતો અને બહુ લાંબુ ઉડી શકતો ન હતો. બસ આ જ એ કારણ છે કે શા માટે પક્ષી જગતના ઇતિહાસમાં આર્કિયોપ્ટેરિક્સને ગુમ થયેલી કડી યાને મિસિંગ લિંક તરીકે ઓળખવામાં આવે છે. તે પેટે સરકતા સરીસૃપો અને હવામાં ઉડતા પક્ષીઓ વચ્ચેનો એકદમ સ્પષ્ટ ઉત્ક્રાંતિનું સેતુ છે. વિભાગ 2. થેરોપોડ ડાયનાસોર સાથે સંબંધ. થેરોપોડ્સ ખરેખર કોણ હતા? તો તેઓ માંસાહારી અને 2 પગે ચાલતા ડાયનાસોર હતા. આ એ જ પ્રખ્યાત સમૂહ છે જેમાં આપણે ફિલ્મોમાં જોયેલા વેલોસિરેપ્ટર અને ભયાનક ટાયરાનોસોરસ રેક્સ એટલે કે ટી-રેક્સનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ એક મોટા ખુલાસાની. 1960ના દાયકામાં અમેરિકન પેલિયોન્ટોલોજિસ્ટ જ્હોન ઓસ્ટ્રોમે ડિનોનિચસ નામના ડાયનાસોરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે જોયું કે ડિનોનિચસ અને આપણા આજના પક્ષીઓ વચ્ચે તો ગજબની સમાનતાઓ છે. બંનેના હાડકાં એકદમ ખોખલા અને અંદરથી પોલા છે. બંનેના આગળના પગમાં બરાબર 3 આંગળા છે. એટલું જ નહીં, તેમની ઈંડા મૂકવાની રીત અને માળાની દેખરેખ રાખવાની પદ્ધતિ પણ આશ્ચર્યજનક રીતે એકસરખી છે. આ ઉપરાંત ચીનમાંથી તાજેતરમાં મળી આવેલા સિનોસોરોપ્ટેરિક્સ અને માઇક્રોરેપ્ટરના જીવાશ્મોએ તો ચિત્ર વધુ સ્પષ્ટ કરી દીધું. આ ફોસિલ્સમાં સ્પષ્ટપણે પ્રોટોફેધર્સ એટલે કે પ્રાથમિક કક્ષાના પીંછા જોવા મળ્યા. એનો સીધો અર્થ એ થયો કે પક્ષીઓ તો પૃથ્વી પર બહુ મોડા આવ્યા. પીંછા ઉગવાની શરૂઆત ડાયનાસોરમાં ઘણું વહેલા જ થઈ ચૂકી હતી. વિભાગ 3. પીંછા અને ઉડાણનો વિકાસ. કુદરતે લાખો વર્ષોના અખતરા પછી આ અદ્ભુત ઇન્જિનિયરિંગ કમાલ કેવી રીતે સર્જી તે સમજવા જેવું છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધી. પીંછાનો વિકાસ રાતોરાત નથી થયો. તે મુખ્ય 3 તબક્કામાં થયો. પહેલો તબક્કો, શરૂઆતમાં પીંછા માત્ર ડાયનાસોરના શરીરને ઠંડીથી બચાવવા અને ગરમ રાખવા માટે વિકસ્યા. બીજો તબક્કો, સમય જતાં તેનો ઉપયોગ પ્રજનન ઋતુમાં સાથીને આકર્ષવા માટે થવા લાગ્યો. અને ત્રીજો તબક્કો, લાખો વર્ષોના ધીમા ફેરફારો પછી આ જ પીંછાએ હવામાં ઉડાન ભરવા માટે જરૂરી આકાર અને મજબૂતી મેળવી લીધી. છે ને કમાલ? પણ આ ડાયનાસોર ઉડતા શીખ્યા કેવી રીતે? વિજ્ઞાનમાં આ માટે 2 મુખ્ય સિદ્ધાંતો ખૂબ પ્રચલિત છે. ટ્રી ડાઉન સિદ્ધાંત મુજબ શરૂઆતના કેટલાક ડાયનાસોર્સ ઝાડ પર રહેતા અને ત્યાંથી નીચેની તરફ કૂદકો મારીને ગ્લાઇડ કરતાં કરતાં ઉડતા શીખ્યા. જ્યારે બીજો છે ગ્રાઉન્ડ અપ સિદ્ધાંત. તે એમ માને છે કે જમીન પર રહેતા થેરોપોડ ડાયનાસોર શિકાર પકડવા માટે ઝડપથી દોડતા અને હવામાં જમ્પ મારતા. આ સતત દોડવા કૂદવાની પ્રક્રિયામાંથી તેઓ ધીમે ધીમે સાચી ઉડાનમાં પારંગત બની ગયા. વિભાગ 4. હાડપિંજર અને શારીરિક ફેરફારો. માત્ર પાંખો આવી જવાથી કોઈ ઉડી નથી શકતું. હવામાં લાંબો સમય ટકી રહેવા માટે શરીરની અંદરના માળખામાં પણ જબરદસ્ત ફેરફારોની જરૂર હતી. આ માટે ઉત્ક્રાંતિએ ખરેખર કેટલાક ક્રાંતિકારી ફેરફારો કર્યા. ઉડવાના સ્નાયુઓને ટેકો આપવા છાતીના ભાગમાં એક અત્યંત મજબૂત કીલ નામનું હાડકું વિકસ્યું. તેમના આગળના પગ હવે ધીમે ધીમે સંપૂર્ણપણે પાંખોમાં રૂપાંતરિત થઈ ગયા.
હવામાં ઉડતી વખતે સંતુલન જાળવવું જરૂરી હતું, એટલે પૂંછડી ટૂંકી થઈ ગઈ અને સૌથી મોટી વાત, વજન ઘટાડવા માટે ભારેખમ દાંત સમય સાથે લુપ્ત થઈ ગયા અને તેની જગ્યાએ એકદમ હળવી એરોડાયનેમિક ચાંચનો વિકાસ થયો, જેથી તેઓ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈ શકે. વિભાગ 5. ડીએનએ અને મોલેક્યુલર પુરાવા. અત્યાર સુધી આપણે માત્ર હાડકાની વાત કરી, પણ આધુનિક મોલેક્યુલર બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન પણ આ કડીને મજબૂતીથી સાબિત કરે છે. આ પુરાવો ખરેખર એ સુંદર રીતે દર્શાવે છે કે આધુનિક વિજ્ઞાન કેટલું સચોટ છે. વૈજ્ઞાનિકોને ભયાનક ગણાતા ટી-રેક્સના હાડકામાંથી પ્રોટીન મળ્યું. જ્યારે આ પ્રોટીનની સરખામણી આજના સામાન્ય પક્ષીઓ સાથે કરવામાં આવી ત્યારે તેમાં એકદમ અદ્ભુત સમાનતા જોવા મળી. કોઈ વિચારી પણ ના શકે કે ડીએનએ અને અણુઓના સ્તરે પણ આજના પક્ષીઓ સીધા એ જ થેરોપોડ ડાયનાસોરના વાસ્તવિક વંશજો છે. અને હવે આપણી સફરનો છેલ્લો પડાવ, વિભાગ 6. આજના જીવંત ડાયનાસોર. સમયરેખામાં પાછા જઈએ. લગભગ 6,65,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર એક અતિ વિનાશક ઉલ્કાપાત થયો. આ ભયંકર ઘટનાથી મોટાભાગના મહાકાય ડાયનાસોર કાયમ માટે લુપ્ત થઈ ગયા. પણ પ્રકૃતિની આ કસોટીમાં કેટલીક નાની પીંછાધારી જાતિઓ કોઈપણ રીતે બચી નીકળી. આ જે મુઠ્ઠીભર જાતિઓ બચી ગઈ તે ધીમે ધીમે પૃથ્વીના વિવિધ પર્યાવરણમાં ફેલાઈ ગઈ અને સમય જતાં આજના આધુનિક પક્ષીઓમાં રૂપાંતરિત થઈ ગઈ. પાણીમાં રહેતા હંસ અને પેંગ્વિન જેવા જળચર પક્ષીઓ, આકાશમાં રાજ કરતા ગરુડ અને ઘુવડ જેવા શિકારી પક્ષીઓ, મધુર અવાજવાળા કોયલ અને બુલબુલ, તેમજ જે ઉડી નથી શકતા તેવા શાહમૃગ અને ઈમુ, આ બધું જ એ જ નાના બચી ગયેલા ડાયનોસોરનું પરિણામ છે. આજે આપણી પૃથ્વી પર આશરે 10,000થી વધુ અલગ અલગ જાતિના પક્ષીઓ જોવા મળે છે. આટલો મોટો અને વૈવિધ્યસભર આંકડો જ સાબિત કરે છે કે પક્ષીઓની આ ઉત્ક્રાંતિ કેટલી ભવ્ય અને ઐતિહાસિક રીતે સફળ રહી છે. તો આજની આ ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વિજ્ઞાન અને તમામ પુરાવાઓ એક જ સત્ય તરફ આંગળી ચીંધે છે. પક્ષીઓ એ જીવંત ડાયનાસોર છે. હવે પછી જ્યારે પણ આકાશમાં ઉડતા કોઈ પક્ષીને કે બારી પર બેઠેલા કબૂતરને આપણે જોઈએ ત્યારે યાદ રાખવું કે આપણે ખરેખર એક પ્રાચીન જીવંત ડાયનાસોરને જોઈ રહ્યા છીએ. છે ને રોમાંચક? તો વિચારો, આપણી આસપાસના પર્યાવરણમાં કુદરતના આવા બીજા કેટલા અદ્ભુત રહસ્યો હજુ પણ છુપાયેલા હશે?